જૈન મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે આરટી એડમિશન વર્ષ 2026-27. તો મિત્રો, આરટીઈના એડમિશનના ફોર્મ છે તે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલ છે અને આ યોજનાનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી મિત્રો આજના આ વિડીયોમાં તમને આપેલી છે. તો આ વિડીયોને તમે સંપૂર્ણ જોજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરેલી નથી તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો. જોઈએ મિત્રો કે આરટીઈનું ફોર્મ ભરવા માટે સર્વપ્રથમ તમારે કોઈ પણ એક બ્રાઉઝરમાં આવી જવાનું રહેશે. તો આપણે હાલ છે તે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં આવી ગયા છે અને ત્યાં જે તમારે છે તે આરટીઈ લખી અને ત્યારબાદ તેને છે તે મિત્રો સર્ચ કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે આરટીઈ ગુજરાત લખી તેને સર્ચ કરી દેશો એટલે આ પ્રમાણે તમને છે તે વેબસાઇટ જોવા મળશે કે rte.orp.gujarat.com. તો આ વેબસાઇટ ઉપર તમે આરટીઈનું ફોર્મ છે તે ભરી શકશો. તો આ વેબસાઇટ ઉપર તમે ક્લિક કરી દેશો એટલે આ વેબસાઇટ છે તે ઓપન થઈ જશે અને તેનું હોમ પેજ તમને આ પ્રકારે જોવા મળે છે. અહીં તમને પોપઅપમાં એક છે તે સૂચના જોવા મળે છે, એને તમારે એક વખત વાંચી લેવાનું રહેશે. અને મિત્રો, આરટીઈનું ફોર્મ ભરવા માટે અહીં તમને આરટી 1, 2, 3 અને 4 લખેલું છે તેમાં કોઈ પણ એક ઉપર ક્લિક કરી દેવાનું રહેશે એટલે તમારું આરટીઈનું ફોર્મ છે તે ત્યાં તમને જોવા મળશે. તેમાં તમને ઓપ્શન જોવા મળે છે કે એપ્લિકેશન નંબર શોધો અને નવી એપ્લિકેશન. તો તમારે નવું અરજી ફોર્મ ભરવા માટે એટલે કે નવું ફોર્મ એપ્લાય કરવા માટે નવી એપ્લિકેશન બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે નવી એપ્લિકેશન ઉપર ક્લિક કરી દેશો એટલે આ પ્રમાણે તમને છે તે આરટીઈનું એક ફોર્મ છે તે ખુલી જશે અને આ પ્રમાણે તમને છે તે જોવા મળશે. તો અહીં તમારે છે તે ટોટલ છે 6 થી 7 સ્ટેપમાં તમારે છે તે ફોર્મ ભરવાનું રહેશે. તો સર્વપ્રથમ અહીં તમને બાળકની પર્સનલ માહિતી જોવા મળે છે કે બાળકનું નામ, પિતાનું નામ, અટક, બાળકનો આધાર કાર્ડ નંબર એ ડિટેલ તમારે લખી દેવાની રહેશે. ત્યારબાદ બાળક દિવ્યાંગ હોય તો યસ અથવા નો કરી દેવાનું રહેશે. ત્યારબાદ બાળકની જન્મ તારીખ નાખી દેવાનું રહેશે અને ત્યારબાદ અહીં તમારે છે તેનું જેન્ડર છે તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ છે તે માતા પિતા અથવા તો કાયદેસરના વાલી હોય તો જે લાગુ પડતું હોય એ તમારે લખી દેવાનું રહેશે. તો માતા પિતા સિલેક્ટ કરશો તો તમારે માતાની ડિટેલ છે તેનું નામ, મિડલ નેમ, અટક વગેરે લખી દેવાનું રહેશે. ત્યારબાદ માતાના આધાર કાર્ડનો નંબર, માતાની શૈક્ષણિક લાયકાત, ત્યારબાદ માતાનો વ્યવસાય છે તો તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનો રહેશે. ત્યારબાદ પિતાની વિગતમાં છે તે પિતાનું નામ, તેનું મિડલ નેમ, અટક વગેરે લખી દેવાનું રહેશે. પિતાની શૈક્ષણિક લાયકાત હોય જે પણ લાગુ પડતું હોય એ સિલેક્ટ કરી દેવાનો રહેશે. ત્યારબાદ પિતા શું ધંધો કરે છે તે અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ અહીં બેંકની માહિતી છે તો તેમાં તમે બેંકની માહિતી કોની આપો છો એટલે કે બાળકની આપો છો અથવા તો તેના માતા પિતાની અથવા તો બંનેની આપવા માંગતા હોય તો એ પ્રમાણે તમારે અહીં સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યારબાદ અહીં છે તે બાળકના એકાઉન્ટ નંબર, આઈએફસી કોડ, બેંકનું નામ વગેરે છે તે લખી દેવાનું રહેશે. ત્યારબાદ સંપર્ક માહિતી માટે છે તે તમારે મોબાઈલ નંબર લખી દેવાના રહેશે. કન્ફર્મ મોબાઈલ નંબરમાં એ જ નંબર ફરીથી લખી દેવાના રહેશે અને અહીં છે તે ઈમેલ આઈડી લખી અને ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો મિત્રો, હું અહીં વિગતો ભરી અને નેક્સ્ટ સ્ટેપ બટન ઉપર ક્લિક. ત્યારબાદ મિત્રો તમે પહેલું સ્ટેપ છે તે ફોર્મ ભરી અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેશો એટલે આ પ્રકારે તમને બીજું સ્ટેપ છે તે જોવા મળશે. તો તેમાં તમને પ્રવેશ વર્ગ 1 જોવા મળશે. ત્યારબાદ તમે માધ્યમ સિલેક્ટ છે તે તમે કરી શકશો કે કયા મીડિયમમાં તમારે છે તે એડમિશન કરવાનું છે. ત્યારબાદ તમારે કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે કે તમે કઈ કેટેગરીની અંદર છે તે ફોર્મ સિલેક્ટ કરવા માંગો છો એ કેટેગરી સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યારબાદ તમે કઈ કેટેગરીની અંદર આવો છો એ પણ તમારે છે ત્યારબાદ ત્યાંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. અને ત્યારબાદ અહીં તમારે ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન એટલે કે તમે ગ્રામીણ એરિયામાં રહો છો કે શહેરી વિસ્તારમાં રહો છો તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ તમારો જિલ્લો છે તે સિલેક્ટ કરી લેવાનો રહેશે. ત્યારબાદ તમારે છે તે આવકના દાખલા પ્રમાણે છે આવક લખી દેવાની રહેશે. ત્યારબાદ આવકનો દાખલો કઈ તારીખે ઇસ્યુ કરવામાં આવેલો છે તે તારીખ તમારે અહીં લખી દેવાની રહેશે. અને ત્યારબાદ જો તમે પાન કાર્ડ ધરાવતો હોય તો તમારે યસ અથવા તો નો ધરાવતો હોય તો તમારે નો ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. અને જો મિત્રો તમે ઇન્કમ ટેક્સ રિટર્નમાં આઈટી રિટર્ન ન ભરતા હોય તો તમારે એ પ્રમાણે છે તે સેલ્ફ ડિક્લેરેશન પણ આપવાનું રહેશે. અને જો પાન કાર્ડ ન હોય તો એ પ્રમાણે પણ તમારે છે તે ડેશબોર્ડ ઉપર સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તે ભરવાનું રહેશે. ત્યારબાદ અહીં એડ્રેસ ઇન્ફોર્મેશન તમને જોવા મળે છે. તો અહીં તમારે છે તે રહેઠાણના પુરાવામાં જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે ઘર નંબર, શહેરીનું નામ, વિસ્તાર, સીમાચિહ્ન, પિનકોડ, તાલુકો, ગામ, વોર્ડ વગેરે છે તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. અને ત્યારબાદ છે તે તમારે નેક્સ્ટ સ્ટેપ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો મિત્રો, હું મારી વિગત લખી અને નેક્સ્ટ સ્ટેપ બટન ઉપર ક્લિક કરી દઉં. ત્યારબાદ મિત્રો તમે તે વિગતો ભરી અને ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ બટન ઉપર ક્લિક કરશો એટલે એપ્લિકેશન ડિટેલ્સ સેવ સક્સેસફુલીનો મેસેજ જોવા મળશે. અને ત્યારબાદ તમને એક એપ્લિકેશન નંબર આપી દેવામાં આવશે અને ત્યારબાદ છે નીચે તમને તમારી જન્મ તારીખ જોવા મળશે. તો ત્યારબાદ તમારે શાળા પસંદગી કરવાની રહેશે. મિત્રો, ત્યારબાદ તમે નેક્સ્ટ
ટેપ ઉપર ક્લિક કરશો એટલે શાળા પસંદગીનો તમને ઓપ્શન જોવા મળશે. એમાં તમારે તમારા ઘરની નજીક જે પણ શાળાઓ થતી હોય એ તમારે અહીં સિલેક્ટ કરી લેવાની રહેશે. તો મિત્રો તમે અહીં એક કરતાં વધારે પણ છે તે શાળા છે તે સિલેક્ટ કરી શકો છો. અને જો તમારે ખોટી શાળા સિલેક્ટ થઈ ગઈ હોય તો તેને તમે ડિલીટ પણ કરી શકો છો. તો હાલ મિત્રો આપણે કોઈ પણ એક શાળા છે તે આમાં સિલેક્ટ કરી લઈએ. તો મિત્રો જેવું તમે તેના ઉપર ક્લિક કરી દેશો ત્યારબાદ છે મિત્રો તમારે શાળા સિલેક્ટ થઈ જાય એટલે નેક્સ્ટ સ્ટેપ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે નેક્સ્ટ સ્ટેપ બટન ઉપર ક્લિક કરી દેશો એટલે અહીં તમને એક સૂચના જોવા મળે છે કે જે ડોક્યુમેન્ટની સામે છે તે ગ્રીન કલરનું બટન હોય આંખ જેવું તે પુરાવો તમે જોઈ શકો છો. અને જે પણ ડિલીટનું ઓપ્શન જોવા મળે છે ત્યાંથી તમે ડોક્યુમેન્ટ છે તે ડિલીટ કરી શકો છો. અને છેલ્લા અરજી ફોર્મ ભર્યા પછી કન્ફર્મ કરવાનું ભૂલશો નહીં, નહીંતર આપણી અરજી છે તે રદ કરવામાં આવશે. એટલે મિત્રો તમારું ફોર્મ ભરાઈ જાય ત્યારબાદ તમારે છે તેને કન્ફર્મ કરવું ફરજિયાત છે. તો આપણે આને ક્લોઝ કરી દઈ અને ત્યારબાદ છે તે તમારા ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના રહેશે. તો જે પણ મિત્રો તમે કેટેગરી અગાઉ સિલેક્ટ કરેલી હશે એ પ્રમાણે તમારે આમાં છે તે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તો મિત્રો કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના એ તમને ડિસ્પ્લે ઉપર જોવા મળે છે કે બાળકનો છે તે ફોટો અપલોડ કરવાનો રહેશે, એડ્રેસ પ્રૂફ અપલોડ કરવાનો રહેશે, ત્યારબાદ પિતાનું કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે, બર્થ સર્ટિફિકેટ છે તે અપલોડ કરવાનું રહેશે, આવકનો દાખલો છે તે અપલોડ કરવાનો રહેશે, ત્યારબાદ પિતાની સહી અપલોડ કરવાની રહેશે અને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તે પણ તમારે અપલોડ કરવાનું રહેશે. અને મિત્રો આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ તમારે કઈ રીતે ભરવું તેનો એક વિડીયો છે તે આપણી યુટ્યુબ ચેનલમાં છે તે આપણે બનાવી અને મૂકીશું. અને મિત્રો તમારા ડોક્યુમેન્ટ કઈ રીતે અપલોડ કરવાના રહેશે તેની પણ તમને અહીં સૂચના જોવા મળે છે કે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના રહેશે અને તે પ્રોપર વાંચી શકાય તે પ્રમાણે હોવા જોઈએ. અને ડોક્યુમેન્ટની સાઇઝ છે તે 450 KBથી વધારે હોવી જોઈએ નહીં. ત્યારબાદ જો ભાડા કરાર હોય તો PDF ફોર્મેટમાં અપલોડ કરવાનું રહેશે અને તેની સાઇઝ છે તે 5 MBથી તમારે નાની રાખવાની રહેશે. અને ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેના ફોર્મેટ છે તે JPG, JPEG, PNG અને PDF આ 4 ફોર્મેટમાં તમારા ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના રહેશે. તો તમારા મિત્રો લિસ્ટ છે તે કેટેગરીનું એક છે તે સિલેક્ટ કરી લેવાનું રહેશે ડોક્યુમેન્ટ અને ત્યારબાદ તમારે તેને અપલોડ કરી દેવાના રહેશે અને ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો મિત્રો હું આવી રીતે મારું ફોર્મ છે તે તમામ ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરી અને નેક્સ્ટ સ્ટેપ બટન ઉપર ક્લિક કરી દઉં. મિત્રો મેં પણ જે પણ કેટેગરી પ્રમાણે સિલેક્ટ કરેલી હતી તે પ્રમાણે તમામ ડોક્યુમેન્ટ છે તે 7 ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરી દીધેલા છે તે અહીં તમને જોવા મળે છે. અને ડોક્યુમેન્ટમાં વ્યૂના ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો તો ડોક્યુમેન્ટ અપલોડ કરેલા તમને જોવા મળશે. અને જો તમે ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરી દીધેલા હોય તો તમે ડિલીટના બટન ઉપર ક્લિક કરી અને છે તે ડોક્યુમેન્ટને ડિલીટ કરી અને નવું ડોક્યુમેન્ટ છે તે સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ મિત્રો તમારે નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરી અને એપ્લિકેશન છે તેને કન્ફર્મ કરવાની રહેશે. તો મિત્રો અહીં તમને તમારી પર્સનલ વિગતો છે તે જોવા મળે છે. તો આ વિગતો એક વખત ચેક કરી લેવાની રહેશે અને ત્યારબાદ તમારે છે તો જો કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો તેને તમારે સુધારી લેવાની રહેશે. મિત્રો વિગતો સુધાર્યા પછી જ તમારે છે તે ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે. તો મિત્રો તમારે કન્ફર્મ એપ્લિકેશન બટન ઉપર ક્લિક કરી અને આ એપ્લિકેશનને કન્ફર્મ કરવાની રહેશે. જો મિત્રો તમારી એપ્લિકેશન કન્ફર્મ કરેલી હશે તો જ તમને આ યોજના અંદર છે તે તમારી અરજી માન્ય ગણી અને આ યોજનાનો લાભ તમને આપવામાં આવશે, નહીંતર તમારી અરજી છે તેને રિજેક્ટ કરી દેવામાં આવશે. તો મિત્રો આવી રીતે તમે જાતે જ પણ તમારે RTEનું ફોર્મ છે તે ભરી શકો છો. તો મિત્રો આવી જ રીતે તમે ડિજિટલ મહીપત યુટ્યુબ ચેનલ પર સરકારી યોજના, સરકારી ભરતી, જમીન રેકોર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, શ્રમ કાર્ડ, પાન કાર્ડ, લાયસન્સ, PM કિસાન, આઈ ખેડૂત, ડિજિટલ ગુજરાત, સમાજ કલ્યાણ, ઓજસ સંબંધિત તથા અન્ય રસપ્રદ માહિતીસભર વિડીયો છે તે તમે જોઈ શકશો. તેમજ મિત્રો અમારી યુટ્યુબ ચેનલના વિડીયોને તમે લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે જ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ વિડીયોમાં તમને કંઈ પણ મૂંઝવણ હોય તો તમે અમને કોમેન્ટ દ્વારા જણાવી શકો છો. તો મળીએ મિત્રો એક હવે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.